સાથીઓ, ગુજરાતીમાં એક કહેવત છે કે રાંડ્યા પછી ડાપણ આવે. રાંડ્યા પછી ડાપણ આવે, પણ રાંડ્યા પછી પરણવાની ઈચ્છા થાય એ ગુજરાત વિધાનસભાએ સાબિત કરી દીધું. 10 માર્ચે 10 કલાકારોને વિધાનસભાની અંદર વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા. અમુક માનીતા કલાકારોને વિક્રમ ઠાકોરે એવો આરોપ લગાવ્યો અને રિસાયા કે ભાઈ હું ગુજરાતનો સુપરસ્ટાર છું, ભલે સરકાર અમને સુપરસ્ટાર માને કે ના માને, પણ મેં આટલી બધી ગુજરાતી ફિલ્મો કરી છે, તો અમે કલાકાર નથી ભાઈ? શા માટે તમે માનીતા કલાકારોને જ બોલાવી રહ્યા છો? શા માટે ઠાકોર સમાજના કલાકારો આમંત્રિત ના કરો તમે? શા માટે પછાત સમાજના કલાકારોને આમંત્રિત ના કરો તમે? એટલે ક્યાંય ને ક્યાંય વિક્રમ ઠાકોર રિસાણા હતા, નારાજ થઈ ગયા હતા. એટલે એ નારાજ થયા ભાઈ, નારાજ થઈને ચૂપ નતા રહ્યા, નારાજ થઈને રસ્તા ઉપર ઉતર્યા ભાઈ કે ભાઈ અમારું તો અપમાન થયું, તમે તો ગણ્યા ગાંઠિયાને જ બોલાવો છો, તો અમે અમારું શું ભાઈ? હા, તમે તો અમને સરકારી કાર્યક્રમો પણ નથી આપતા. જો કે કાર્યક્રમો નહીં આપો તો અમે ભૂખે નહીં મરીએ, પાછા આવું પણ બોલ્યા. એટલે વાત અહીંયા ભૂખે મરવા કે ન મરવાની નહોતી, વાત અહીંયા સન્માનની હતી, સ્વમાનની હતી. એટલે વિક્રમ ઠાકોરે ગાંધીનગરની અંદર એક કાર્યક્રમ આપ્યો અને કાર્યક્રમની અંદર હજારો લોકો, હજારો એમના સમર્થકો જોડાયા. અને આ જોઈને સરકારને કદાચ એવું લાગ્યું હશે કે ઠાકોર સમાજ એ ગુજરાતની અંદર બહોળી વસ્તી ધરાવતો સમાજ છે. જો ક્યાંય ને ક્યાંય વિક્રમ ઠાકોરના રવાડે જો ચડ્યો અને નારાજ થઈ ગયા ભાજપથી આ ઠાકોર સમાજ, તો એમની વોટ બેંક તૂટશે. એટલે કદાચ વોટ બેંકનો ભય લાગ્યો હશે. કદાચ એના કારણે ગુજરાત વિધાનસભાએ 300 કલાકારોને આમંત્રિત કર્યા. કેમ ભાઈ? વિક્રમ ઠાકોરને મનાવવા માટે 300 કલાકારો? પહેલાં આમંત્રિત કરવા જોતા હતા ને ભાઈ, તો પેલા 10 જણાને આમંત્રિત કર્યા, તો શું ફક્ત એ 10 તમારા માનીતા હતા એટલે તમે એમને આમંત્રિત કર્યા હતા? તો પછી 300 ત્યારે જ કરી લેવા હતા. આ તમે એટલા માટે કદાચ 300ને આમંત્રિત કર્યા હોય એવા આરોપો લાગી રહ્યા છે કે ડેમેજ કંટ્રોલ જે થયો છે, જે પહેલાં જે ભૂલ થઈ ગઈ હતી, એટલે રાંડ્યા પછી જે ડાપણ આવવું જોઈતું હતું, પણ તમને ડાપણ આવ્યું અને પરણવાની ઈચ્છા પણ થઈ, એટલે તમે 300 જણાને આમંત્રિત પણ કરી લીધા. એટલે એક મરીઝનો એક શેર છે કે તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે. એટલે ક્યાંય ને ક્યાંય આ જે કલાકારો છે, જે અન્ય સમાજમાંથી આવે છે, ઠાકોર સમાજમાંથી આવે છે, જેવું વિક્રમ ઠાકોરનું કહેવું છે કે અમારી અવગણના થઈ હતી, એટલે આ અવગણના એક વાર નહીં અનેક વાર થતી હશે એમનું માનવું હતું. એટલે એના કારણે આ બળાપો કાઢવાની કોશિશ થઈ હશે. એટલે ફરી પાછું વિક્રમ ઠાકોરને મનાવવા માટે થઈને 300 કલાકારોને બીજી વખત આમંત્રિત કરવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે આ કલાકારો 26-27 જે માર્ચ આવે ત્યારે એમને ગુજરાત વિધાનસભા નિહાળવાનો અવસર પ્રાપ્ત થશે. મતલબ ગુજરાત વિધાનસભા કોણ નિહાળે છે? કે શું ફક્ત કલાકારો જ ને જ ગુજરાત વિધાનસભા નિહાળવાનો અવસર પ્રાપ્ત થવો જોઈએ? શું ગુજરાત વિધાનસભા લાઈવ થઈને ગુજરાતની તમામ જનતા માટે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ના નિહાળવાનો અવસર મળવો જોઈએ ભાઈ? ગુજરાત વિધાનસભા લાઈવ નથી કરી શકતા, કંઈ વાંધો નહીં, પણ કલાકારોને બોલાવીને લાઈવ જોવાનો અવસર તો આ વિધાનસભાના અધ્યક્ષશ્રીએ આપી દીધો. આ રિપોર્ટ તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ધ ગુજરાત રિપોર્ટ.